નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. જનતાની જય. ગુજરાતની સેના માળવા સામે યુદ્ધે ચડી. માં ગુર્જરીનો સાદ પડ્યો હતો. ગુજરાતની ગયેલી કીર્તિને પાછી લાવવાની હતી. એવે વખતે ઘેર બેણ બેસી રહી. ખેડૂતોએ ખેતર મૂક્યાને ખડક લીધા, મજૂરોએ હથોડા મૂક્યાને હથિયાર લીધા, વેપારીએ ત્રાજવા મૂક્યાને તરવા લીધી, બ્રાહ્મણોએ પૂજાપાઠ મૂક્યાને લશ્કરી ગણવેશ સજ્યા. પાટણની સાગર સ્વામી સેના માલવા તરફ કૂચ કરી ગઈ. મહારાજ જયસિંહ દેવે વિદાય વખતે સંદેશો પાઠવ્યો. પાણી પરમેશ્વર છે, પ્રભુના કામમાં વિંધ્ય ન પડે તે જુસ્સો નહીં પડવા દઈએ. તું આવીશ ત્યારે સરોવર લહેરિયા લેતું હશે ને પાટણનો પાણીનો ત્રાસ પરવારી ગયો હશે. રાજમાતા મિનલ દેવી અને મહાઅમાત્ય સતીએ આ કામની જવાબદારી સંભાળી લીધી. માય વંશજ માયા હરિજને તો કેળ બાંધી હતી. ઠેર ઠેરથી લોકોને કામ કરવા નોતર્યા હતા. વહેલી સવારે સરોવરનું કામ શરૂ થતું, સાંજ સુધી ચાલતું. રોજ ખોદેલી માટીના ડુંગર રચાતા. લોકોનો ઉત્સાહ ઘણો હતો, પણ હવે પાટણના ખજાનું તળિયું દેખાતું હતું. રોજ ન જાણે કંઈ કેટલા માણસો કામે આવે. કીડિયારા ઉભરાયેલા જોઈ લો. સાંજે એને લાખોના મોએ મજૂરી ચૂકવવી પડી અને પાટણના ખજાનાને ઘા પર ઘા વાગ્યા હતા. છેલ્લે 72 લાખના કરની માફીએ તો ખરો ઘા માર્યો હતો. ખજાનો સાવ ખાલીખમ, તળિયા છાટક તિજોરી. હવે શું થાય? કટોકટી આવીને ઊભી રહી. રાજમાતા મિનલ દેવી શંકામાં પડી ગયા. કામ પૂરું થશે કે નહીં એ પહેલાં સિદ્ધરાજ આવી ગયો હતો. મહેતા પણ વિચારમાં પડી ગયા. હવે આગળ કેમ વધવું? એક તરફ સવારીનો ખર્ચ પણ સરોવર જેટલો જ ચાલુ હતો. માયો હરિજન ઝડપ કરતો હતો. એ તો દેશથી માણસો તેડાવતો ને કામ આગળ વધારતો. કામમાં ઊંઘ કે આરામ જોવાનો નહીં. વળી માલવાનું યુદ્ધ જલ્દી પૂરું થાય ને મહારાજ સિદ્ધરાજ જલ્દી આવી પહોંચે તો. સરોવર પૂરું ખોદાઈ ગયું, કાંઠા બંધાઈ ગયા, સુંદર ઘાટ પણ રચાઈ ગયા. હવે સરસ્વતીમાંથી નહેર વાટે પાણી લાવવાનું કામ બાકી હતું. નહેરો પણ ખોદવા માંડી હતી. માર્ગમાં રસ્તા આવતા, ત્યાં પુલ બંધાતા. પડખેના ખેતરમાં પાણી પેસી ન જાય એ માટે પાળા રચાતા. પણ દરેક કામમાં પૈસો પહેલો જોઈએ અને કામ કરનાર એવા કે એક દાડો પણ ઉધાર ન ચાલે. એમની પાસે સવારનું હોય તો સાંજનું ન હોય, સાંજનું હોય તો સવારનું ન હોય. કામ કરનારને ખાવા તો જોઈએ ને. ખાધા વગર કામ કેવી રીતે થાય? પટણી સગાડ શાહ ફરીવાર સાતુ મહેતાની મુલાકાત લઈ ગયો. એણે આજીજી કરી, આ સરોવરમાં મારો ફાળો લો. સાતુ મહેતાએ ના પાડી. એ પોતાના રાજાની કીર્તિમાં જરા પણ કલંક આવવા દેવા માંગતા નહોતા. રાજ બાંધે, રાજનું નામ રહે. રાજા માતા મિનલ દેવી આજ વહેલી સવારે પાલખીમાં સાતુ મહેતાને ઘેર આવ્યા અને દાબડો ખાલી કરતા કહ્યું, મંત્રી રાજ, લો આ સુવર્ણ, જોજો સરોવરનું કામ ન થંભે. રાજમાતા, આ શું? સિદ્ધ સરોવર માટે મેં યાત્રાના કરની ભારે કમાણી ખોરાવી. હવે મારા પુત્રનું કામ અધૂરું રહે એ ન શોભે. જનતાની પાય ન લેશો, સિદ્ધરાજનું મન કોચવાશે. સાતુ મહેતા શું કહે? આભૂષણો લીધા, સોના ગોળ્યા, પણ એ સોના થોડા દહાડામાં માટીની પાછળ માટી થઈ ગયા. ફરી પૈસાની ખેંચ આવીને ઊભી. માયો હરિજન એક દાડો સવારે મહામંત્રીના આંગણે આવ્યો. એ ચરણમાં ઝૂકતા બોલ્યો, મહેતાજી, કામ આપનાર બધા લોકોએ નિશ્ચય કર્યો છે ને માંગણી મૂકી છે કે અમને પૈસાને બદલે રાજ રોટલો ને છાશ આપે. અમારે પૈસા જોઈતા નથી, પેટવડિયા કામ કરશું. માલવા જીતીને મહારાજ આવે ત્યારે ગમે તે સરપાવ આપજો. સાતુ મહેતા પાસે આનો કાંઈ જવાબ નહોતો. એણે છાશ રોટલાનું ખાતું ખોલ્યું, પણ કામ તો ભારે નીકળ્યું. જેમ જેમ હળવું કરતા ગયા એમ એમ ભારે થતું ગયું. નહેરો કઠણ નીકળી, પુલ ધાર્યા કરતાં વિશેષ નીકળ્યા. મૂંઝવણને પાર વગરની મૂંઝવણ. એક દાડો પાટણ અને એની આસપાસની 18 વાણી એકઠી થઈ ને સાતુ મહેતા પાસે આવી. તેઓએ કહ્યું,
અમે રોજ એક પ્રહર મજૂરીએ આવીશું. રાજનું કામ એ પ્રજાનું કામ. સાતુ મહેતા લાચાર બની ગયા હતા. એમને માથે બેવડી ઉપાધિ હતી. માળવાનો ઘેરો લંબાયો હતો. લશ્કરના ખાતા તો ભારી. એનું ગમે તેમ કરીને પણ પૂરું કરવું પડે. એમાં ન ચાલે. તેઓએ પ્રજાની સેવા સહર્ષ સ્વીકારી લીધી. કામ ધમ ધોકાર ચાલવા માંડ્યું. પણ કામનો છેડો હજી એ ન દેખાયો. તે ન જ દેખાયો. માર્ગમાં પાડાને પુલે ખૂબ સમય લીધો. હવે તો જેઠ મહિનો બેઠો હતો ને દિવસ ગરમાવા લાગ્યો હતો. જ્યોતિષોએ વર્તારો કાઢ્યો કે આ વખતે વરસાદ શ્રીકાર છે. સરોવર તૈયાર હશે તો છલકાશે. પાણીનું દુઃખ પાટણમાંથી સદાનું જશે. રાજમાતાને આ વર્તારાએ વધુ ચિંતાતુર બનાવ્યા. એક તો પોતાની વૃદ્ધ ઉંમર, એમાં પુત્ર પરદેશ, ત્યાંના પણ સારા સમાચાર નહીં, અને આ તરફ સરોવરની આ હાલત. ભલી રાજમાતાનું હૈયું ગાઢ નિરાશામાં પોચું પડી ગયું ને એક દાડો બેઠા બેઠા ભગવાન સોમનાથની માળા ફેરવતા ફેરવતા એ પંચત્વ પામી ગયા. આવી રાજમાતા કોઈએ જોઈ નહોતી અને હવે જોવાના નહોતા. મૂળે દક્ષિણાના રાજકુળી, પણ મનમાં ગુજરાત વસી ગયેલું. દક્ષિણ પશ્ચિમના ભેદ મનમાં કદી નહીં. સોમનાથ દેવના પરમ ઉપાસિકા. એ દાડે પાટણમાં એકે દીવો ન પ્રગટ્યો, એકે ચૂલો પણ ન સળગ્યું. આખું શહેર નાહવા ઉતર્યું. સૌને પોતાના કુટુંબનું વડીલજન ગયા એટલો જ શોક થયો. સાતુ મંત્રીએ એક ઘોડેસવાર સાથે રાજમાતાના મૃત્યુનો સંદેશો માળવા તરફ મોકલ્યો. ભલા રાજમાતાના મૃત્યુનો ઘા આ વૃદ્ધ મંત્રીને હૈયે વધુ લાગ્યો. એ પણ પોતાનો રાજા પાછો આવે એટલે આ રાજકાજની ગુસરી છોડી દેવાનો નિશ્ચય કરી બેઠા. સિદ્ધરાજ મહાન માતૃભક્ત હતો. એને પોતાની માતામાં સોમનાથ દેવની જેટલી શ્રદ્ધા હતી. એને માતાનો આઘાત વધુ ન લાગે એ માટે સાતુ મહેતાએ મહાન ગુરુ જ્ઞાનદેવ પાસે, કવિ પશુતાચાર્ય પાસે જાત જાતના સંદેશા લખાવ્યા. પ્રજ્ઞચક્ષુ કવિ શ્રીપાદને સ્વયં ત્યાં મોકલ્યા. એમણે સંસારની નશ્વરતાનું સુંદર ચિત્ર દોરીને તૈયાર રાખ્યું. સાતુ મહેતા આ વ્યવસ્થામાં પડ્યા હતા ત્યાં સિપાહીઓ એક માણસને પકડીને લાવ્યા. તેઓએ નિવેદન કર્યું કે શ્રેષ્ઠી સંગાળસાનો હસ્તમલ નામનો આ પુત્ર છે. એણે અહીંની એક નગર કન્યાનું કર્ણફૂલ ચોર્યું છે. સાતુ મંત્રી એ જુવાન સામે જોતા બોલ્યા, કેમ તે નગર કન્યાનું કર્ણફૂલ ચોર્યું છે? જી હા, હસ્તમલે કહ્યું. શા માટે? જવાબમાં હસ્તમલ બેફિકર હસ્યો. ગુનો કરવો ને પાછી આવી બેફિકરાઈ. ભલા રાજમાતાના મૃત્યુનો ઘા આ વૃદ્ધ મંત્રીએ હૈયે વધુ લાગ્યો. એ પણ પોતાના રાજા પાછું આવે એટલે આ રાજકાર્યની ગુસરી છોડી દેવાનો નિશ્ચય કરી બેઠા. સિદ્ધરાજ મહાન માતૃભક્ત હતો. એને પોતાની માતામાં સોમનાથ દેવની જેટલી શ્રદ્ધા હતી. એને માતાનો આઘાત વધુ ન લાગે એ માટે સાતુ મહેતાએ મહાન ગુરુ જ્ઞાનદેવ પાસે, કવિ પશુતાચાર્ય પાસે જાત જાતને સંદેશા લખાવ્યા. પ્રજ્ઞચક્ષુ કવિ શ્રીપાદને સ્વયં ત્યાં મોકલ્યા. એમણે સંસારની નશ્વરતાનું સુંદર ચિત્ર દોરીને તૈયાર રાખ્યું. સાતુ મહેતા આ વ્યવસ્થામાં પડ્યા હતા ત્યાં સિપાહીઓ એક માણસને પકડીને લાવ્યા. તેઓએ નિવેદન કર્યું કે શ્રેષ્ઠી સગાળસાનો હસ્તમલ નામનો આ પુત્ર છે. એણે અહીંની એક નગર કન્યાનું કર્ણફૂલ ચોર્યું છે. સાતુ મંત્રીએ જુવાન સામે જતા બોલ્યા, કેમ તે નગર કન્યાનું કર્ણફૂલ ચોર્યું છે? જી હા, હસ્તમલે કહ્યું. શા માટે? જવાબમાં હસ્તમલ બેફિકર હસ્યો. ગુનો કરવો ને પાછી આવી બેફિકરાઈ બતાવી. સાતુ મહેતાએ એને ન રચ્યું. એમણે હુકમ કર્યો, ઓહો, દીવા નીચે કેવું અંધારું! હસ્તમલ અને કુદરતે હાથ આ માટે આપ્યા હશે કાં? અરે એ પાપીના હાથ જ કાપી નાખો. આ વખતે સગડસર શેઠ હાજર થયા. એમણે કહ્યું, છોરું કછોરું થયું. એકવાર માફ કરો. આપ ચાહો તેટલો દંડ કરો, અબગડી ભરી દઉં. સાતુ મહેતા વિચારમાં પડી ગયા. એમણે સલાહકાર મંડળ નોતર્યું. બધાએ ખૂબ ચર્ચાઓ કરી. આખરે એવું ઠર્યું કે આવા ગુનાની સજા, અને એમાંય શક્તિ સંપન્ન શ્રીમંત પુત્ર આવો ગુનો કરે ત્યારે એની સજા તો કડક થવી જોઈએ. હાથ જ કાપી નાખવા જોઈએ, જેથી ફરી કોઈ આવું કામ કરવાની હિંમત ન કરે. પણ સમયને માન આપવામાં માનતી મંત્રી સભાએ રાજની ખાલી થયેલી તિજોરીનો વિચાર કર્યો અને છેવટે હસ્તમલની નાની ઉંમર જોઈને એને અંગ વિચ્છેદની કોઈ સજા કરવાને બદલે 3 લાખ રૂપિયાનો દંડ કર્યો. શ્રેષ્ઠી સંગાળસાએ તરત દંડ લાવીને હાજર કર્યો. ત્યાં તો નગર કન્યા તરફથી કહેણ આવ્યું, એ પાપના
પડછાયાથી અપવિત્ર થયેલું કર્ણફૂલ મારે ન ખપે. રાજ એનું માલિક છે. સાતુ મહેતાએ આનાકાની કરવા માંડી, પણ કન્યાએ ના જ કહેવરાવી. સાથે કહ્યું, આ કર્ણફૂલ પહેરું તો મારો ભાવિ ભરથાર અને સ્વીકારવા તૈયાર નથી. આ કર્ણફૂલ રાજ સ્વીકારે એમાં મારી સલામતી છે. સાતુ મહેતા અને બધા મંત્રીઓ મનમાં તો ધન ઈચ્છતા હતા, અને આ તો વગર માગ્યું મળતું હતું, એટલે વાત ત્યાં અટકી ગઈ. હવે પાટણના ખજાનામાં કાંઈ જીવ આવ્યો. રાજ ભંડારી રૂપિયા લઈ મજૂરોને આપવા ગયો, ત્યારે માએ હરિજને કહ્યું, અમારો મજૂરો આમાંનું કાંઈ નહીં સ્વીકારે. અત્યારે છાશ રોટલાનું કરો છો એ ઘણું છે. બને તો ગોળનો ગાંગડો સાથે આપો. કામ કરવાને ગોળ બળ આપે છે, બાકી બીજું મહારાજ સિદ્ધરાજ આવીને આપશે. બધાના મન ઉચ્ચ કર્તવ્ય ભાવના પર ઝૂલી રહ્યા હતા. સાતુ મહેતા આ મહાન પ્રજાને મનોમન વંદી રહ્યા ને બોલ્યા, જનતાની જય. એ જયકારના પડઘા આકાશે જઈને ગાજ્યા. શ્રાવણના આભમાં વાદળ ઘેરાયા, ગર્જનના ઢોલ પીટાયા, મુસળધારે મેઘ વરસ્યા, સરસ્વતીમાં પાણી આવ્યા, નહેરો વાટે જાણે પાટણને પાદર દરિયો આવ્યો. સરોવર ચારે કાંઠે છલકાઈ ગયું, પાણી હિલોડા લેવા લાગ્યા. પાટણના દેદાર ફરી ગયા, હવા ફરી ગઈ, ભૂમિ ફરી ગઈ. પાણી એ જ પરમેશ્વર, જાણે સ્વયં ભગવાન એ ભૂમિ પર અવતર્યા. પછી હસી ખુશીનો સો પાર રહી. ફૂલવાડીઓ ફરી, ખેતરોમાં મોર ઝૂલવા લાગ્યા. લીલીછમ ગો પર મોર રમવા આવ્યા. આંબાવાડીએ કોયલ ગાવા આવી. વન રાજ્યા હમણાં છલંગો દેવા લાગ્યા. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી જસમાં ઉડાણ વિશે રાસમાળામાં એક આધુનિક રાસો છે, પણ કોઈ લેખી પુરવારનો આ દંતકથાનો ટેકો નથી, અને તેને વિશ્વસનીય ગણવાનું પણ કારણ નથી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.